સુકમુનિનું ચરિત્ર સંભળાયું કે સુકમુનિની સાથે મહારાજનો બહુ પ્રસન્નતા હતી. સુકમુનિ મહારાજની સાથે ને સાથે છેલ્લે સુધી રહ્યા. આ સુકમુનિ બહુ મોટા સાધુ છે. જે દિવસથી અમારી પાસે રહ્યા છે તે દિવસે એમનો ચડતો ને ચડતો રંગ છે, પણ મંદ તો પડતો નથી. આવું હશે ભાઈ. શરૂઆતમાં આવતા હશે ને ત્યારે તો તીવ્ર વૈરાગ્ય હશે, પછી સંગ દોષે કરીને લાગુ પડી જાય છે. તમે અહીંયા જુઓ, આ છોકરાઓ નવા નવા દાખલ થશે ને એટલે બધા મંદિરે દર્શન કરવા આવશે, કથામાં બેસશે, બધું કરશે. પછી ધીમે 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 આ છોકરા ભેગા એવા ભળી જતા હોય કે ભગવાન સ્વામિનારાયણના દર્શન ક્યાં કે રામ કે કૃષ્ણની કોઈ વાત જ ભૂલી જાય. કેમ? સંગ દોષ. સંગાત સંજાયતે કામા, કામાત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતી સમૂહ. મહારાજ કે સંગથી બધા કર્મ ઊભા થાય છે. રંગ મળતરતો નથી, માટે એ તો મુક્તાનંદ સ્વામી જેવા છે એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા છે. પછી મુક્તાનંદ સ્વામીના ગુણ ચરિત્ર કીધા નહીં પાછા. મુક્તાનંદ સ્વામી જેવા છે. મુક્તાનંદ સ્વામી આ સંપ્રદાયમાં અનન્ય પાત્ર હતું. ન ભૂતો ન ભવિષ્ય તેવું પાત્ર હતું. મુક્તાનંદ સ્વામીના ચરિત્ર અદ્ભુત અને આનંદકારી હોય. એટલે સુધી કે આ સંતને પોતાનું ઘર માનતા, સત્સંગને પોતાનું ઘર માનતા હતા. સત્સંગીને દુઃખ થાય તો મુક્તાનંદ સ્વામીને દુઃખ થાય, સંતોને દુઃખ થાય તો મુક્તાનંદ સ્વામીને દુઃખ થાય. મુક્તાનંદ સ્વામીના પ્રસંગમાં ઘણી બધી વાતો લખાયેલી છે. એકાદશીનો દિવસ અને સંતો બધા ભૂખ્યા થયેલા. નાના નાના સંતો 10, 12, 13, 14 વર્ષના હોય. ભૂખ બહુ લાગેલી, પણ હવે તે સમયે કે કોને? ભંડારી સાંભળે નહીં. એટલે ભંડારીમાં ગયા. ભંડારમાં આગલે દિવસના રોટલા પડ્યા હતા, એ પાત્ર લઈને છાશને રોટલા જમવા લાગ્યા. મુક્તાનંદ સ્વામીને આવી ખબર નહીં કે સંતો ભંડારમાં ગયા છે. એ તો દવા લેવા માટે અંદર નીચે ગયા ભંડારમાં. તો સંતો બધા રોટલા જમતા હતા, ભયભીત થઈ ગયા. મુક્તાનંદ સ્વામી જોઈ જાય શું થશે. તો મુક્તાનંદ સ્વામીની સામે પ્રતિસાદ ના આપ્યો. સંતો, ભૂખ તો મને લાગી છે, પડ્યા છે ટુકડા? હા છે ને સ્વામી, લાવો પાત્ર લાવો, મને 2-3 ટુકડા લાવો. હવે એકાદશીનો દિવસ, એકાદશીનો દિવસ રોટલા ખવાતા હશે. પોતે પણ રોટલા ખાધા, કંઈ સંતોને કહ્યું નહીં. 2-4 દિવસ થયા ત્યારે નાના નાના સંતોને બોલાવ્યા, બેસાડીને કહ્યું, સંતો, આપણે તો ઘર, કુટુંબ, પરિવારને છોડીને નીકળ્યા છીએ. આપણે તો એક મનગમતું સર્વે મૂકીને એક ભગવાનને રીઝાવવા માટેનો આદર છે. અને તમે જો એકાદશીના રોટલા ખાશો તો મહારાજ રાજી ન થાય. હો સંતો, વિચારી જોવું આપણે, શોભે નહીં. તમારા જેવા ગુણિયલ સંતોને માટે આ શોભાસ્પદ નથી. સંતો બિચારા શરમાઈ ગયા, પ્રાર્થના કરી કે સ્વામી હવે આવું નહીં થાય. આવો સ્વભાવ એકાદશી પોતે ભાંગી, પણ સંતના મંડળમાં ભરીને કામ કર્યું. એટલે મહારાજ કહે છે, કોઈ જગ્યાએ એક ભાલ પ્રદેશમાં મુક્તાનંદ સ્વામી 60 સંતોને લઈને ગયેલા. 60 સંતો લઈને. હવે 2 દિવસ કંઈ જમવા ન મળ્યું. ત્રીજે દિવસે એકાદશી ના ચોથે દિવસે એકાદશી. એટલે સ્વામી કે ભગવાનની દયાથી આ સંતોને ગઢપુર પહોંચાડવા છે. અંતર ઘણું બધું છે, જમ્યા વગર તો સીધ બાપલા પહોંચશે, રસ્તામાં બેસી જશે. એમાં કોઈક વારી માજી, બ્રાહ્મણ માજી વિધવા, એને આ સાધુ જોઈને કહ્યું કે અલ્યા ભાઈ, આ સાધુ જાય છે એટલા બધા, હું તો વિધવા છું, મારી પાસે બીજું કંઈ હોય નહીં, પણ ખીચડી તો ખવડાવી શકું ને, ખીચડી ખવડાવું જો સંતો જમતા હોય તો. અને મધ્યાહન સમય થઈ ગયેલો.
મુક્તાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી આ માજીને તમને જમાડવાની ઈચ્છા છે. તો કે બહુ સારું, બનાવો જે હોય. શું બનાવશો? તો માજી તો વિધવા છે, બહુ કંઈ સંપત્તિ નથી, તેમ છતાં ખીચડી જમાડે. સારું, કહેજો માજીને ખીચડીમાં ઘી ન નાખે. હો, અમારે મહારાજની આજ્ઞા છે. માજીએ એવી ખીચડી બનાવી, એટલી ખીચડી બનાવી, ખીચડી ના બનાવી પણ ઘી ચડી બનાવી, એટલું ઘી ભારોભાર નાખ્યું. હવે એવી ખીચડીને રસબસ કરી અને સંતોને કે લે મેલો પાત્ર, ત્યારે એમાં આત્માનંદ સાથે હો ભૂકા કાઢી નાખે એવા ત્યાગ વૈરાગની મૂર્તિ. આત્માનંદ જેવા સંત સાથે હવે ઘી કે છુપું રહે ભાઈ? ઘી છુપું રહે? ખાંસી ખુશી, ખાંસી આવે ત્યારે છુપી રહે, ખુશી થાય ત્યારે ખુશી થાય છુપી રહે. બીજું નહીં આવડતું, 3-4 છે. ખાંસી ખુશી એ ક્યારે છૂપવું ના રહે. એટલે ઘી છૂપવું ના રહે. એટલે ઘી નાખેલું જોયું, સુગંધ આવી, આત્માન સંગે સંતો ઊભા થઈ જાઓ, ઊભા થઈ જાઓ, આ ના ખવાય, આ મુક્તાનંદ વર્તમાન લોપાવશે. ઊભા થઈ જાઓ, ઊભા, મહારાજની આજ્ઞા નથી. મુક્તાનંદ સ્વામી કે સંતો બેસી રહો, કઈ હું જમું છું, હું તમારી હારે જમું છું ને, કોઈ ચિંતા. પણ સ્વામી મહારાજ ખીજાશે તો મને ખીજા, હું કહી દઈશ મહારાજને, મહારાજને હું કહી દઈશ, ચિંતા ના કરતા. હા, હવે માજીને એમ થયું કે આવા સાધુને, મારા મહેમાનોને આવે તો એ ખીચડીમાં ઘી નાખું છું, અને આ તો ભગવાનના એકાંતિક સંતો છે, હવે આને કંઈ લુખી ખીચડી જમા ગળે ન ઉતરે. આ તો એને ક્યાં 2 દિવસના ભૂખ્યા બધું ઉતરે એવું છે, એને ક્યાં ખબર હતી? આ તો ના ભાઈ, ખીચડીમાં ઘી નાખ્યું બરાબર. મુક્તાનંદ સ્વામીએ ના પાડી હતી, કેવડાવી હતી કે ઘી નહીં નાખવાનું, પણ નાખ્યું. અને તે દિવસે શ્રીજી મહારાજના ખટરસ વર્તમાન ચાલે. ખાટું નહીં, તીખું નહીં, સરરસનો ત્યાગ કરો. ખટ એટલે 6. હવે આવું સ્વામીનો નિયમ. સ્વામીએ પ્રેમથી ખીચડી ખવડાવી. ખાઈ લો સંતો, ખાઈ લો, હો, ચિંતા ના કરતા, ખાઈ લો. સંતો જમવા બેઠા, જમ્યા પછી તો ખીચડી પૂરી કરી જ પડે ને માજીની. ખીચડી જમ્યા, ધીમે ધીમે બીજે દિવસે પહોંચે. આત્માનંદ સ્વામી પહોંચી ગયા. મહારાજને કે શું આને મુખ્ય રાખ્યો છે, મોટો રાખ્યો છે, વર્તમાન લોપાવ્યા, વર્તમાન. એમ તો કે હા, આને મુખ્ય કરીને મૂક્યા છે. ખીચડીમાં ઘી ખવડાવ્યું અને ભારો ભાર ઘી પાછું. મહારાજ આને શું મુખ્ય કર્યા? 60 સંતોના મોવડી બનાવ્યા. મહારાજ કે આવા દો એને, જોઈ લઈએ હમણાં. મુક્તાનંદ સ્વામી આવા દો, જોઈ લઈએ. અને આ બધા બીજે દિવસે આવ્યા, પેલા આગલે દિવસે પહોંચી ગયા. એટલે મહારાજે પૂછ્યું, સ્વામી શું વાત છે આ બધી? આત્માનંદ સ્વામી કહે છે ખીચડીમાં ઘી ખવડાવ્યું. જી મહારાજ. સંતો તમે શું જાણીને ખીચડીમાં ઘી ખાધું? મુક્તાનંદ સ્વામી કે બાપજી એનો કોઈ દોષ નથી, દોષ મારો હતો. કેમ? વર્તમાન લોપવામાં મેં મુખ્ય ભાગ લીધો હતો. એવું શું તમને જરૂર પડી કે તમે ખીચડીમાં ઘી નાખીને બધાને ખવડાવ્યું? મહારાજ 2 વાત હતી. એક તો 2 દિવસના ઉપવાસી હતા, આ 3જો દિવસ હતો, અને 4થે દિવસે એકાદશી આવતી હતી. મેં વિચાર્યું કે સાધુ બિચારા ગઢપુર સુધી પહોંચી નહીં વળે. એ જાણીને બીજી બાબત એ હતી, મહારાજ માજી વિધવા હતા, એના જીવનમાં કોઈ સત્સંગ નહોતો. એને આ ગુણભાવ જાણીને સંતોને ખીચડી જમાડી. હવે જો ખીચડી જો આપણે ના જમીએ મહારાજ, તો મહારાજ કે એને અવગુણ આવી જાય. આવી સરસ ખીચડી બનાવીને આપીને ખાધા વગર હાલ્યા ગયા. એટલે મહારાજ કોઈના પતરાવાલામાંથી ઉઠાય નહીં. એટલા માટે મને આપને જે સજા કરવી એ મને કરો. શ્રીજી મહારાજ તો આ સિંહાસન ઉપરથી ઊભા થયા. બીજા સંતાને, બધા સંતોને એમ થયું કે ગયા મુક્તાનંદ સ્વામી આજે, એને શું ખબર પડે. શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામીને ભેટી પડ્યા અને સ્વામીને કહ્યું, સ્વામી તમે હો ને ત્યારે આ 60 પહોંચે. આ આત્માનંદ 30નો અગ્નિ સંસ્કાર કરીને આવ્યો હતો. હા, આ આત્માનંદને હાથમાં લગામ સોંપી હોત ને તો 30નો અગ્નિ સંસ્કાર કરીને આવ્યો હોત. ગાતકી છે આ રોગ. એને શી ખબર પડે કેમ સંતોને રખાય. હવે 2 દિવસનો ઉપવાસી, 5 ઉપવાસી અહીંયા કોઈ પહોંચતો હશે? બોલો કોને ઠપકો મળ્યો? આત્માનંદ સ્વામીને. સમય વર્તે સાવધાન થવું પડે. અને મહારાજ લાગ્યું દેશ કાલ વયો વીતે જાતિ સત્યાનું આ રસ આચારો વ્યવહારો તો નિષ્કૃતમ અવધાર્યતામ. 19મો શ્લોક. 20મો શ્લોક. પહેલાં
મહારાજ કે દેશ કાલ વય વેત બધું જુઓ ભાઈ. બધાને પ્રાયશ્ચિત આપી દીધું. એક ભાઈને પ્રાયશ્ચિત આપી દીધું કે તમારે ઠંડીમાં ગળે સુધી પાણીમાં ઊભું. સવારે હોય બરફના પાણીમાં હોય, સવારે ઠંડા પાણીમાં, શિયાળાની ઋતુમાં. એટલે મહારાજ કે પંચ કોને કહેવાય? 500 સંતો બેઠે ને પંચ કહેવાય. પણ 500 ના મળે તો મહારાજ કે પંચ એને કહેવાય. 25 સંતો ધર્મ નિયમ વાળા હોય ને સંત કહેવાય. તો કે 25 ના મળે, 5 સંતો નિર્ણાયક હોય ને સંત કહેવાય, પંચ કહેવાય. તો કે એ ક્યાંથી શોધવા? એક સાધુ હોય ને એ 500નું કામ કરે. એક સાધુ હોય કયો? ધર્મ નિયમવાળો, મહારાજની આજ્ઞા પાડનારો, તો 500નું પોષણ કરે. આ નિયમ છે ભાઈ. એટલે મહારાજ કહે છે મુક્તાનંદ સ્વામી સંપ્રદાયમાં અજોડ આવા તો કંઈક મુક્તાનંદ સ્વામીના દ્રષ્ટાંતો છે કે સંતોને માટેની મહેરબાની કરી છે, બહુ દયા કરી છે, બધો સંતોને સાથે રાખ્યા. અને આ રામાનંદ સ્વામીને સેવેલા કોણ? મુક્તાનંદ સ્વામી. ભાઈ આત્માનંદ સ્વામીના વખતમાં, અલા શું નામ, આત્માનંદ સ્વામીના વખતના માણસ રામદાસને આ મુક્તાનંદ બે કેટલી મહેનત કરી આ સાધુએ ભગવાન ભજવા માટે. ઘરમાં ગાન પણ શીખાડ્યું, લગ્ન થઈ ગયા હતા અને ઘરમાં ગાન પણ મહુડી ઘટાઘટ મહુડી ફૂટી, ઘટાઘટ મહુડી ફૂટીને આખા ગામમાં ફરે, ઝાડ ઉપર ચડે, કોઈના ઘોડિયા આ બાજુ નાખી આવે, કોઈના છોકરા આ ઘોડિયામાંથી આ ઘોડિયામાં નાખી આવે, એવો ધંધો કર્યો. લોકો કે આ ગાંડો થઈ ગયો, હા મુકુંદ ગાંડો થઈ ગયો, હવે બુદ્ધિ રહી નથી. બધી કે ઠાવો બધી જગ્યાએથી ફરજિયાત આવે. મૂળદાસના આશ્રમમાં રહે. મૂળદાસ કે મુકુંદ તો કે હા ફરજિયાદો બહુ આવે છે. તું ગાંડો તો પિયરમાં રહેતા હતા, સાસરામાં રહેતા હતા, કે તું ગાંડો તો નથી, તો કેમ આવું ગાંડ પણ કરે છે? કે ગુરુજી મારે અહીંયા ઘરે સાશ્રમમાં રહેવું નથી, મને પ્રણાવી દીધો છે, પણ મારે ત્યાગ આશ્રમમાં જ. અરે બોલ ને કે હું એ ત્યાગી જ છું ને, એ ધંધો હું કરી દઉં તને, એ માર્ગ હું કરી દઉં. સાધુને વળી સાધુથી અધિક કહ્યું ત્યારે એ માર્ગ હું શોધી કાઢું. જ્યાં ચિંતા કર્યા સિવાય તારા સાસુ સસરાને સમજાવી દઉં, તું માર્ગ પર મોક્ષનો. કેવા હેરાન થયા, કેવા હેરાન થયા. ડાયરેક્ટ ગયા તો નડિયાદ ગયા. નડિયાદમાં 3 મહિના રોકાયા. ફકડ ગિરધારીના કાંઈ ઠેકાણા નહીં. ત્યાંથી ધ્રાંગધરા ગયા. ધ્રાંગધરામાં 2 મહિના રોકાણા. આપણે કીધું કે નહીં, આ બાપજી કહેતા હતા એને જેવું ખાઈ પીને પડ્યું રહેવાનું, શું કરવાનું ત્યારે નાગાઓને ત્યાં. ત્યાંથી વાંકાનેર ગયા. વાંકાનેરમાં 2 મહિના રોકાયા અને ગુરુ એવા મળ્યા કે લંગોટને બદલે કોપીને લોખંડની બાંધે પાછા, અને ચાવી પાછી ચેલાને આપે. લ્યો આવા બધા ચાવી સ્વામીજી ચેલાને આપે પાછા, બાથરૂમ જવું હોય તો. આવા તો ઢોંગ. પછી ત્યાં કે આમાં કાંઈ નહીં. સરદાર આવ્યા. સરદારમાં તુલસીદાસ ઠીક હતા, પણ રામાનંદ સ્વામીનો જોગ થયો અને બધા લોકોને કીધું કથા બહુ સારી કરે રામાયણની, કે આ બધા શ્રોતાઓ ક્યાં ગયા બધા? તો કે અહીંયા કને રામાનંદ સ્વામી આવ્યા છે, એની સભા સાંભળવા ગયા. એમ સમર્થ છે, બહુ સમર્થ સ્વામી. કથા બંધ કરી. આપણે ત્યાં ત્યારે કે સમર્થનો સમાગમ કરવાનો હોય ને ત્યારે આને શું કરીને કરવાનું? ત્યારે રામાનંદ સ્વામીની પાસે ગયા, કથા સાંભળી. અહો 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 શીતળપણું આવી. વાહ 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 બાપુ, જેવું જોઈ તેવું મળી ગયું. રામાનંદ સ્વામીને કહ્યું, ગુરુ મહારાજ મને તમારી સેવામાં રાખો, તમારા વચન ઉપર. મને કે આજે તને વચન ઉપર વિશ્વાસ છે ને કાલે ઉડી જાય, તારા ગુરુને તે ઉડે મારે ઉડી જાય. હવે તો વિચારીને આય, કાલે આવતો નહીં એ કને, તારા ગુરુ ખીજાશે મારા ઉપર પાછા. અમારા એને વેદ છે પાછો. તુલસીદાસની રામાનંદ સ્વામીનો સંબંધ હતો. કારો ગુરુ કાલે ખીજાય મારી પાસે આવશે ઉપાધિ કહેશે, રહેવા દે ને કહેતા જા નીકળી જાય, કાલ ના આવતો. હવે ના પાડી કરવું શું? ખંચેર્યું કહેવાય. 2 મકાનને વચ્ચે આટલી ગલેરી પડે. બીજે દિવસેમાં ગલેરીમાં વરસાદ પડતો હતો ને મારા એમાં ઊભો રહ્યો વરસાદમાં. તો રામાનંદ સ્વામી થૂકવા ગયા, બાથરૂમ ગયા. મહારાજ કે આ કોણ ઊભું અંદર, કોણ દેખાય છે? મુક્તાનંદ સ્વામી કહે હું મુકુંદ. અચ્છા કેમ અહીંયા? તમે કાલે ના પાડી હતી પણ મને તમારી કથા વગર રહેવાયું ને. હા બેસ અંદર બેસ, અંદર બેસ. મને તને રાખવાની ના નથી, પણ તારા ગુરુનો પત્ર લેતો આવ, પછી તારે મારે ઉપાધિ થાય તો એ લેતો હું. તે આશ્રમમાં જઈને સદાવટનું જવાબદારી આની હતી.
અરે લોકોને દૂધપાક ને માલપુઆના સદાવટ ચાલુ કર્યા. રોટલા દાળ ભાત હતું, માલપુઆ ને દૂધપાક જમાડો બધાને. તે બીજો કલખલિયો કે આ બધું પૂરું કરી નાખશે આ તમારો મુકુંદ. તો કે કેમ? તો ગુણિયાલ છોકરો. શું ગુણિયાલ? બધું ઉડાડી દીધું. તેના ગુરુજીએ કહ્યું તુલસીદાસજીએ કે આમ કેમ કરે છે? તો કે આ ખાલી થાય તો જઈ યાત્રા કરવા. કે આ ખાલી થાય ને કોઠાર તો જઈએ યાત્રા કરવા. કે તે તારે કોઠાર જ ખાલી કરવા હોય તો જા, વાંધો નહીં. તો એ તો લખી દેવું પડે ને તમારે. હું આમ તો કેવી રીતે જાઉં? મને બીજો કોણ રાખે ત્યારે? તો કે આવું કરવું તો લખી આપું. તે લખી આપ્યું કે કોઈ મુકુંદને રાખે એમાં અમારે વાંધો નથી, એને અમે સહર્ષ સ્વીકારી લઈએ છીએ. આ ભાઈ થઈ ગયા અને રામાનંદ સ્વામીને મળ્યા અને ત્યારથી આટલી મહેનત કરે ભાઈ. ભગવાન ભજવા માટે કંઈ સામાન્ય ખેલ નથી. એટલા માટે કહે છે કે આ સુકાનંદ સ્વામી તો મુક્તાનંદ સ્વામી જેવા છે. જ્યારથી મુક્તાનંદ સ્વામી મારા જોગમાં આવ્યા છે ત્યારે ચડતો ને ચડતો રંગ છે. અને સુકાનંદ સ્વામી પણ પાછા નહીં પડતા. ભક્તજનો, આ કેવું કહેણી મીઠી ખાંડસી, સૂત્ર યાદ રાખજો. કહેણી મીઠી ખાંડસી અને કરણી તાતા લોટ. કહેવું ને તો મીઠું ખાંડ જેવું ગળ્યું લાગે. ગળ્યું લાગે ને બાપજી કહેવું હોય તો. પણ કરણી તાતા લોટ. પણ કરવું નહીં તો કાચા લોટ ફાંકવા જેવું છે. કાચો લોટ પાણી નાખીને ખવાય? કરણી તાતા લોટ એટલે લોકોને ઉપદેશ કરવો સારો, પણ આચરણમાં મૂકવું ખરાબ. શ્રીપતિમ શ્રીધરમ સર્વ